વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. આ ગ્રંથમાં છે એટલી જ કાંઈ વ્રજની લીલાઓ નથી. નિત્ય નવતમ લીલા શ્રુતિ ન પામે પાર. આ તો લીલા સ્થળીનું મહાત્મ્ય બતાવ્યું છે. બાકી આજે પણ વૈષ્ણવો જાય છે તો ઘણાને વ્રજમાં એવા અનુભવ થાય છે. આપણને એટલે નથી થતા, હજી આપણે સંસારમાં ડૂબેલા છીએ. ઘણાય ત્યાં ન રહેતા હોય, વ્રજવાસ ના કરતા હોય તો એવો અનુભવ થાય છે. અનુભવ થાય છે એટલું નહીં, પણ ઠાકોરજી દર્શન આપે છે. પણ પ્રગટ કરે રસ જાય. સૌરાષ્ટ્રમાં એક બા હતા, સોનાબા. આપણે ગયા હતા સાવરકુંડલા. એના દીકરાનો દીકરો આપણી યારે લીલી પરિક્રમામાં કેવું ગાતો હતો, એમાં ગોકુળનું વિરહનું ગાતો તો આપણે રોઈ પડીએ. હવે આ મારી નજર સમક્ષ બનતું હતું. એમને એક પગે તકલીફ હતો જ નહીં, તોય ઊભા થતા, તોય ઠાકોરજીની સેવા કરવા. તો એકવાર તમે નહોતા, પેલા તમે નહોતા આવતા ને, એટલે અમરેલીમાં સપ્તાહ હતી. એટલે અમરેલીથી સાવરકુંડલા નજીક થાય. એટલે મારી બા, મારા માસીની દીકરી ત્યાં રહેતા હતા. ક્યાં? સાવરકુંડલા. એટલે કે માસી હાલો આજે બધા ત્યાં પ્રસાદ લેવા, એમ કે. ગાડી બાંધીને ગયા. મારી બા કે ના, પેલા સોના મા પાસે જાય. મારી બાને ઓળખે દીકરીને જેમ. એટલે ગયા. એટલે હો બાપા, મને થતું જ તું અમરેલી આવી હોય ને, અહીં ન આવે એવું બનવું જ નહીં હોય એ કે. એટલે અમે 5-6 જણા હતા. એટલે પછી કે હવે અહીંયા મારી બા કે ના, એ કે આ શારદીના ઘરે જવાનું છે અને ત્યાં તૈયાર. કે શારદીના ઘરે હાંજે, અત્યારે તો અહીંયા જ. ત્યાં બીજા 10-12 જણા આવ્યા. એને ક્યાં અહીંયા આટલામાં રસોઈ બનાવી ચૂલા ઉપર. અમે બધાએ પ્રસાદ લીધો. તો એ લોકોને બીજી વાર ન બનાવવો પડે. પણ આવા ભગવદીઓ લીલામાં જાય ને પછી બધી વાતો પ્રકટ થાય. એ હોય ને, હંમેશા ભગવદીઓના વખાણ બહુ ન કરવા. એ ના પાડે છે. એ સોનામાં એવું કહેતા, એ કે આ તારી જીભ આપી છે એનાથી ને ઠાકોરજીના ગુણાનુવાદ કર. મારા કરવાની જરૂર નથી, મારા ઉપર એની કૃપા છે. તો વ્રજમાં પણ આજની તારીખમાં આવા બધા ભગવદીઓને આવા દર્શન થાય છે. પણ એનો ભાવ એવો હોવો જોઈએ. બસ વલ્લભ કૃપા કરશે તો આપણે હા ખાઈને હો ગાવ જાશું અને આપણને કોઈક વાર એવો અનુભવ કરાવશે. કાલે આપણે નરી સેમરી 2 બેનપણી સખ્યો ઠાકોરજીને જઈ રોઈઠા હોય તો સામનેજીને મનાવે, સામનેજીના. અને પ્રભુને બેયને ક્યારેય શ્રમ પડવા દે નહીં. સામનેજી ને દીપક લઈને મુખારવીને તો સામનેજીએ દીવો ઠાર નાખ્યો, ફૂંક મારી દીધી. તો ઠાકોરજી ઓલો મણી હતો એનેથી દર્શન કર્યા, તો મણી મોઢા મૂકી દીધા. તો સહસ્ત્ર ફેણથી ને પ્રકાશ પ્રકાશ પ્રકાશ. હવે એ શેષનાગ
ત્યાં પધરાવ્યો સરોવરમાં, એ પાષાણ થઈ ગયા. અને ઘણા એવું કહે છે, મેં દર્શન કર્યા નથી, કે આજે પણ એમાંથી દર્શન થાય છે. પ્રભુનો જય થયો એટલે જયતી પરથી જેત નામ પડ્યું, અપભ્રંશ થઈને. હવે આવ્યું ચૌમુહા, ચામાં. આગળ ચતુર્મુખમાંથી અપભ્રંશ થયેલા ચૌમુહા ગામ છે, જે આપણે બચવન ગયા હતા ને ત્યાં. વ્રજવાસીઓ ચામાં કહે છે. બ્રહ્માજીએ વત્સ અને બાળકોને હર્યા. ભગવાન આત્મસૃષ્ટિ પ્રગટ કરીને તે સર્વરૂપે પોતે બનીને ખેલવા લાગ્યા. આ વાત ભાગવતજીની છે, બધાય જાણે કે છાક મનોરથમાં ઠાકોરજી અરોગ આવે ને પાછું પોતાનું મોઢામાં મૂકે. બ્રહ્માજીને થયું આવો બ્રહ્મ હોય, એઠું ખાય? શંકા કરી. જેટલા વાછરડા હતા ને જેટલા બાળકો હરી ગયા. ઠાકોરજી કે તારા જેવા બ્રહ્માંડ તો ક્યાંય. પ્રભુએ એવા ને એવા બચરાને, એવા ને એવા બાળકો, એવા વસ્ત્ર ને એવા આભૂષણ ને એવું જ બધું. 1 વર્ષ સુધી ખબર ન પડી. બ્રહ્માજીને ખબર પડી, અરે આ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે. અને પછી મૂકી ગયા પાછા. આ બચવન આપણે ત્યાં મહાપ્રભુજીના બેઠક જે છે, જ્યાં અલીખાન પઠાણ વલ્લભને ત્યાં લાવ્યો હતો. અને શૃંગાર રસમંડળની ટીકા ગુસાઈજીએ ત્યાં કરી, એ પાછળ બેઠક છે. અને બહુ રળિયામણા સુંદર બેઠક છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં જઈને પાછા આવ્યા. વર્ષ વીતવા આવેલું. નીચે પૂર્વવત વત્સ બાળકોને જોયા. પોતે માયામાં સુવાડી પર્વતની ગુફામાં પૂરેલા, પણ ત્યાં પણ સૂતેલા જોયા. આશ્ચર્યચકિત બ્રહ્માજી થયા. 4 મોએ 4 દિશામાં જોયું. બ્રહ્માજીના 4 મુખ, એટલે 4 મુખથી 4 દિશામાં જોયું. બધાને નીચે ભગવત રૂપ ચત્રભુજ વગેરે જોયા. છેવટે માત્ર ભગવાનને ડાબા હાથમાં દહીં ભાતના કોળ સાથે વત્સ બાળકોને ખોળતા. વરસ પહેલાં લઈ ગયા ત્યારે હાથમાં દહીં ભાતનું કોળ્યું હતું. વરસ પછી જોયું તો એવા જ દર્શન થયા. કોને? બ્રહ્માજીના. બ્રહ્માજી મૂર્છિત થઈ ગયા, જાગ્યા. જેવા છે તેવા પશુપાંગજ નંદાત્મજ ભગવાનને પરબ્રહ્મ રૂપે જાણ્યા. સ્તુતિ કરી, અપરાધ ક્ષમા કરો. આ લીલા સ્મૃતિથી અહીં સ્થાનનું નામ ચૌમુહા પડ્યું, જે આપણે બચવન કહીએ છીએ. કેટલા બધા મોર હતા. લગભગ આપણે જઈએ ત્યાં સત્સંગ કરીએ છીએ, અને જેવા આપણે બેસીએ તો બધા મોર ટેવું ટેવું આમ હાજરી પુરાવે. અમે સાંભળીએ છો, અમે સાંભળીએ. જઈએ ત્યારે એક મોર ન હોય છાપરા ઉપર. જેવો સત્સંગ ચાલુ થાય બધા મોર આવીને થોડી વાર આપણે જે બોલાવીએ એટલે પાછા કે ટેવું, વળી જે બોલાવીએ ટેવું. અને એકદમ રળિયામણા બેઠક જે છે. બોલો વલ્લભાધીશ કી જય. વેણુ મધુરો. કાલે આપણે પરમાનંદાસ સેનસુહી એટલે કે જલઘરિયા દેવા કપૂર, એના દ્વારા પરમાનંદાસનો અંગીકાર વલ્લભે કર્યો. એ અનુસંધાન કાલે કર્યું. હવે આજે આગળ 2 જણને ભાગવતના 10મ સ્કંદની અનુક્રમણિકા વલ્લભે સંભળાવી. સુરસાગર અને પરમાનંદ સાગર. સુરદાસજીને ગૌઘાટ ઉપર, પરમાનંદાસજીને અડેલમાં નવનીત પ્રિયાજી પાસે. પ્રીતિ તો નંદ નંદન સો કહીએ,
આ પદમાં શ્રી ગુસાઈજીને પ્રાર્થના કરી પ્રીત પણ તમારાથી એટલે વલ્લભનંદનથી કરવી. પરમ કૃપાળુ આપણા હસ્તકમલની છાયાથી પોતાના જનને રાખો છો. આપ શ્રીએ મને દર્શન આપી મારા મસ્તક પર હસ્તકમલ ધરી મારા મનનો મનોરથ પૂર્ણ કર્યો. કોણ કહે છે? પરમાનંદ. જુઓ, એમની તો એટલી બધી ચારે બાજુ આમ વાહ વાહ હતી કે પરમાનંદાસી ગાય એટલે પૈસાની બોછારને લોકો એટલા. પરામર્શ સામે પરમાનંદ દાસ બની ગયા. હવે મને ઠોર મળી ગયો. ઠોર એટલે સ્થાન. આપણે નાથ દ્વારા જઈએ ને બધા એમ કે ઠોર લઈ આવજો. ઠોર એટલે સ્થાન. આપણે જઈએ છીએ ને પછી ઓલું દાનનું આવે છે, મેરી ભરી રે મટુકી આ લે ગયો રે, અંગુષ્ઠ દીખા કે રસ લે ગયો રે. આપણે જઈએ ત્યારે છેલ્લે દર્શન કરવા જઈએ એટલે ઠોર બોર પ્રસાદ લીધો હોય. પહેલાં તો નાના હતા તો પાનઘરમાં જતા, શાકઘરમાં જતા, ઓલી ભાજીને બધું બહાર હોય એટલે એ કરતા. હવે ઉંમર થાય એટલે માંડ એકવાર દર્શન કરવા જવાય. દર્શન કરવા જઈએ એટલે ઠાકોરજી કે લાવ બધું લઈ લે. અંગુષ્ઠ દીખા કે રસ લે ગયો રે. પણ એના બદલામાં આપે શું? પોતાના ચરણારવિંદમાં સ્થાન આપે છે કે હવે તારે મારા ચરણ સિવાય બીજે ક્યાંય જવાનું નથી. એટલે ઠોર એટલે સ્થાન. સદા ભક્તોનું ભાવતું કરીને આનંદ આપ્યો છે. આ પ્રસાદ એટલે કૃપા. વૈષ્ણવ સુદામા ભક્તને આપ્યો. સુદામાને વૈભવ મળ્યો પણ મોહ ન થયો. તેવી જ રીતે વ્રજમાં લીલા કરી છે તે પરમાનંદ રૂપથી કૃપા કરીને દાન કર્યું. તે આપણા ગુણ હું ક્યાં સુધી ગાઉં? આ પદ સાંભળી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા. ત્યાં એક વૈષ્ણવ બેઠેલો, તેણે પરમાનંદાસને કહ્યું, મને કૃપા મેળવવા કંઈ સાધન બતાવો જેથી ઠાકોરજી પોતે મારા ઉપર પ્રસન્ન થઈ કૃપા કરે. ત્યારે પરમાનંદાસે તે વૈષ્ણવ ઉપર પ્રસન્ન થઈને એક પદ સંભળાવતા કહ્યું, મન લગાવીને સાંભળો, જે સરળ ઉપાય છે તે કહું. શાંત ચિત્તે મન લગાડીને સાંભળશું તો ફળ સિદ્ધ થશે. આપણે જે વૈષ્ણવ હોય ને સવારે પ્રાત સમય પછી જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, પછી વિઠ્ઠલેશ આ બધા કીર્તન તિહારો દરસ મોહે ભાવે શ્રી યમુનાજી. રાગનું આવડે ને તો આપણે ગાય તો લઈએ જ, તો એમાંનું આ એક કીર્તન છે. પ્રાત સમયે ઉઠ કરીએ શ્રી લક્ષ્મણ સુત ગાન, પ્રગટ ભયે શ્રી વલ્લભ પ્રભુ દેત ભક્તિ દાન. શ્રી વિઠ્ઠલેશ મહાપ્રભુ રૂપ કે સુહાન, શ્રી ગિરિધર ઉદય ભયો બાન. શ્રી ગોવિંદ આનંદ કંદ કહા બરનો ગુણગાન. શ્રી બાલકૃષ્ણ બાલ કેલી રૂપ હી સુહાન. શ્રી ગોકુલનાથ પ્રગટ કિયો મારખ બખાન. શ્રી રઘુનાથ લાલ દેખ મનમંત હી લજાન. શ્રી યદુનાથ મહાપ્રભુજી પૂરન ભગવાન. શ્રી ઘનશ્યામ પૂરન કામ પોથી મેં ધ્યાન. પાંડુરંગ વિઠ્ઠલેશ કરત વેદગાન. પરમાનંદ નિરખ લીલા થકે સુર વિમાન. સવારે મોસ્ટલી બધા જો વલ્લભ આવી જાય, ગુસાઈજી અને ગુસાઈજીના 7 બાળકો. આ કીર્તન સાંભળતા ગુસાઈજી અને બધા વૈષ્ણવ પ્રસન્ન થયા. તે પછી ગુસાઈજીએ પરમાનંદાસને પૂછ્યું, હવે તમારું મન ક્યાં છે? ત્યારે પરમાનંદાસે કીર્તન ગાયું, રાધે બેઠી તિલક સંવારતી,
મૃગનયની કૃષ્મયાત કે ડર સુભગ નંદ સ્વરૂપ વિચારતી. એનું વિવરણ કાલે. દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 43મું ચંદ્રાવલું કાલે જોયું. હવે આગળ વિવેચન. અત્રે એક અંક અને મીંડાનું દ્રષ્ટાંત આપી સમજાવ્યું છે કે એકડા વગરના મીંડા બધા નકામા છે. કાલે આપણે આનું વિવરણ કર્યું. આગળ એક એકડો હોય પછી જેટલા મીંડા મૂકો તેટલા 10 ગણા તેમની કિંમત વધી જાય. ઘણાય મને કે ઈલાબેન અમારા ઘર ઠાકોરજી બિરાજે છે. હું કહું બહુ મારા વાલા આનંદનો વિષય. તમારા જેવી જ સેવા કરો, બલકે એનાથી વધુ. 30 દીના 32 દીના હિંડોળાના જુદા જુદા ઓલા, રોજ નવી સામગ્રી. હું તો એમની વાત સાંભળીને એવી રાજી થઈ. સ્કૂટર લઈને આવ્યા હતા એટલે ગયા, તો એના બેનપણી અહીંયા રહેતા હતા એટલે કે હું જાઉં. તે બહાર દરવાજે મૂકવા ગઈ. એટલે ઓલા બેન હતા ને જે પ્યોર પુષ્ટિ માર્ગી હતા. કોણ? આ ઉભા રહ્યા એ ઠાકોરજીની કાંઈ વાત જ ન કરે. જે પ્યોર પુષ્ટિ માર્ગી હોય ને એ પોતાના પ્રભુની કાંઈ વાત ન કરે. એટલે મેં કીધું આમને બહુ ભાવ છે, તો એ હોંસા. મેં કીધું કેમ? મને કે આમ આને પ્રપંચ કહેવાય, અને આમ ન કહું તો તમે એની સાથે ક્યાંક પછી લીલા ને નિકુંજની વાતો કરો તો હું દોષમાં પડું. મેં તો મને સમજાય એવું બોલો. મને કે ઈલાબેન એના ઘરે ઠાકોરજી પુષ્ટ કરે. મેં તો શું? મને કે હા. એ કે મારે એવું થયું કે આવી રીતે ફોન નંબર એકબીજાને લીધા દીધા કે આપણે એમ કે ક્યાંય જવું હોય તો આપણે બેયનું ઘર નજીક, એટલે એકવાર તમારા મિસ્ટર ગાડી મૂકી જાય ને મારા મિસ્ટર તેડી. મને એ કે વર્ષ સુધી ખબર ન પડી. એક દિવસ એવું બન્યું કે સવારે મને કે તમારા ઘરે આવજો. પછી એ કે મારા મિસ્ટરને એ બાજુ જ કામે જવાનું છે, એટલે આપણને છેક લગી મૂકી જશે. એટલે મેં મારા મિસ્ટરને કીધું. એ કે સારું તું તાર વહેલી જાય. એટલે હું વહેલી ગઈ. એ કે આવો આવો. એ મને એમ થયું કે આ ઠાકોરજીના દર્શન તો કોઈ કરાવે નહીં ને એણે મને બોલાવી ન જાવ તો ખરાબ પડે. તો ગઈ ને તો અંદર એ કે ના કુળદેવી એને ભોગ ધરેલો.